સ્વાગત છે આપણા ફરીથી એક નવો બ્લોગ સાથે। ભાઈ આજે તો સવારમાં બ્લોગ શરૂઆત કરી નાખ્યો છે ને અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 7 વાગી ગયા છે ને અત્યારમાં ભાઈ હું ખેતરમાં આવ્યો છું અને અત્યારે જોશું તો આવું ખેતરની અંદર લોકેશન છે તમે લોકો જોઈ રહ્યા છો। અને ભાઈ સૂર્યદેવ પણ નીકળી ગયા છે અને ખેતરમાં આવું લોકેશન છે અત્યારમાં। અને મિત્રો હંમેશા ખેતરની અંદર સવારમાં મોર્નિંગમાં આવીએ તો ખેતરની અંદર એક સરસ મજાનો લોકેશન હોતું હોય છે અને પક્ષીઓનો એક સરસ મજાનો અવાજ આવતો હોય છે। અને મિત્રો સવારની અંદર અત્યારમાં જઈ રહ્યો છું ગુલાબ ઉતારવા માટે જઈ રહ્યો છું, કારણ કે અત્યારમાં ગુલાબ ખીલતો હોય છે, કારણે અત્યારમાં ગુલાબ ઉતારવાનો રહેતો હોય છે। તો અત્યારમાં જઈ રહ્યો છું ગુલાબ ઉતારવા માટે અને અત્યારમાં આપણે બ્લોગ શરૂઆત કરી નાખ્યો છો, તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। અને આવું કાંક લોકેશન છે તમે લોકો જોઈ રહ્યા છો। તો ફટાફટ તેને આપણે લોકો નીકળે ગુલાબ ઉતારવા। અને મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો આ ગુલાબના ઝાડ છે, આની અંદર આપણે ગુલાબ ઉતારવાનો છે તમે લોકો જોઈ રહ્યા છો। અને અત્યારમાં મિત્રો ખેતરની અંદર જોશો તો એક વ્યૂ એક અલગ જ આવતો હોય છે। આવી રીતનો ગુલાબ છે મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો અને આવી રીતનો ગુલાબ ખીલતો હોય છે મિત્રો જોઈ રહ્યા છો તમે લોકો। અને આવી રીતનો ઉતારવાનો તો હોય છે આની અંદર। આવી રીતની મિત્રો ગુલાબની હારી હોતી હોય છે તમે લોકો જોઈ રહ્યા છો અને આવી રીતનો ઉતારવાનો છે મિત્રો ગુલાબ। તો આ ફટાફટથી આપણે ગુલાબ ઉતારવાનો મિત્રો શરૂઆત કરી નાખીએ, બ્લોગની અંદર જોડાઈ રહેજો। અને આવી રીતનો મિત્રો ડબ્બો હોતો હોય છે અને આમાંથી તોડીને લઈને આમાં નાખવાનો રહેતો હોય છે। આવી રીતનો મિત્રો તોડવાનો રહેતો હોય છે ને આવી રીતનો ડબ્બામાં નાખવાનો રહેતો હોય છે। આપણે ગુલાબ ઉતારીને તો વી આવ્યા છીએ અને હવે પાછા આપણે ખેતરમાં આવ્યા છીએ અને આને કહેવાય મિત્રો ગાડલિયું। અને અત્યારે આપણા અજયભાઈ ગાડલિયું ઉતારે છે માર્કેટમાં વેચવા માટે। અજયભાઈ કેટલો ઉતારવાનો છે? 5 કિલો ઉતારવાનો છે। તો મિત્રો આવું અત્યારે લોકેશન છે ખેતરમાં અને અત્યારે આપણા અજયભાઈ છે ગાડલિયું ઉતારે છે। મિત્રો આવું અત્યારે ખેતરની અંદર લોકેશન છે સરસ મજાનું અને આ જોશો તો દૂધીના વેલા છે અને આવું સરસ મજાનું લોકેશન છે મિત્રો। અને અત્યારે આવું ખેતરમાં બધું લોકેશન છે અને મિત્રો અત્યારે આવ્યો છું મહાદેવના દર્શન કરવા માટે। તો અહીંયા મહાદેવનું મંદિર છે, આપણે દર્શન કરી લઈએ, નંદી કાંઠે છે મિત્રો। અને અહીંયા સાઈડમાં જોશો તો આ નંદી છે તમે લોકો જોઈ રહ્યા છો અને અહીંયા જોશો તો મહાદેવનું મંદિર છે બાજુમાં। આપણે ફટાફટથી દર્શન કરી લઈએ મહાદેવના। તો આવી રીતનું મિત્રો લોકેશન છે મંદિરનું અને બાજુમાં જોશો તો નંદી છે જોઈ રહ્યા છો તમે લોકો। આનથી મિત્રો આવું સરસ મજાનું ખેતરનું લોકેશન આવતું હોય છે અને બાજુમાં નંદી છે આ જોઈ રહ્યા છો તમે લોકો। અને આ મહાદેવનું સરસ મજાનું ટેમ્પલ છે નંદી કાંઠે તમે લોકો જોઈ રહ્યા છો। તો ફટાફટથી મહાદેવના આપણે દર્શન કરી લઈએ મિત્રો। આપણે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે તો સીધા આપણે જઈએ ઘરે। ડેલો છે આપણે દઈ દઈએ। સીધા આપણે જઈએ ઘરે। તો આવી રીતનું મિત્રો લોકેશન હતું। તો
મિત્રો છે ને આજ માટે આટલું છે. તો ફરી નવો બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવો બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.